સુરત મહાનગરપાલિકા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં મોટો રાજકીય વિવાદ સામે આવ્યો છે। પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ નીતાબેન પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। માહિતી મુજબ તેમણે પાર્ટી પ્રમુખ ઈશુદાન ગઢવીને પત્ર લખીને રાજીનામું સોંપ્યું છે। નીતાબેન પટેલે પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા છે। આરોપ લગાવ્યા છે કે આમ આદમી પાર્ટીમાં રૂપિયા લઈને ટિકિટો વેચવામાં આવી છે। ખાસ કરીને મનોજ સોરઠિયા, રજની વાઘાણી, ધર્મેશ ભંડેરી અને રામ ધડુક પર પોતાના ઓળખીતાઓને પૈસા લઈને ટિકિટ આપવાના ગંભીર આરોપો છે। તેમણે વધુમાં કહ્યું કે પાર્ટીના પાયાના અને વફાદાર કાર્યકર્તાઓને અવગણવામાં આવ્યા છે અને પૈસાના આધારે ઉમેદવારી આપવામાં આવી રહી છે। નીતાબેન પટેલ હાલમાં નવસારી લોકસભાના સહપ્રભારી તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા છે। આ ઘટનામાં વધુ એક મહત્વની બાબત એ છે કે નીતાબેન પટેલ સાથે મહિલા વિંગના ઉપપ્રમુખોએ પણ રાજીનામું આપ્યું છે, જેના કારણે પાર્ટીમાં આંતરિક અસંતોષ વધુ સ્પષ્ટ બન્યો છે। નમસ્કાર, હું નીતાબેન પટેલ, સુરત શહેર મહિલા પ્રમુખ। છેલ્લા 8 વર્ષથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી છું। 2021માં વોર્ડ નંબર 28 થી હું પોતે ઇલેક્શન આ વિસ્તારમાંથી લડી હતી, ઓબીસીની સીટ પર। ત્યારથી મારા વિસ્તારમાં કે સુરત શહેરમાં જે બી પાર્ટીથી જે બી તે આવતી હતી એમાં અમે કામગીરી કરી। પાર્ટીએ જે બી તાસ આપ્યો એમાં બી અમે અત્યાર સુધી કામગીરી કરી। અત્યારે સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું હતું, ત્યારે આમ આદમી પાર્ટીમાંથી દિલ્હીના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ સુરતના કાર્યાલય પર સેન્સ લેવા માટે આવ્યા હતા। ત્યારે સેન્સ લીધા ત્યારે મેં પોતે સરને વિનંતી કરી કે ઓબીસીની રિઝર્વ સીટ સર 16, 17 અને વોર્ડ નંબર 3માં ઓબીસી સીટ આવી છે। તો સરે કીધું કંઈક નહીં, અમે ઉપરથી નીતાબેન તમારા માટે પહોંચી દીધું છે। પછી હું પોતે અમારા વિસ્તાર નવસારી લોકસભાના સહપ્રભારી બી સાથે મારી જવાબદારી હતી। નવસારી લોકસભામાં ગણદેવી, જલાલપુર, નવસારી આ બધે અમે ત્યાં કાર્યક્રમમાં લોકોના ઉમેદવારોના સેન્સ લેવા માટે હું ગઈ। પછી પાછી આવી ત્યારે અમારા પાર્ટી કાર્યાલય પર રામભાઈ ધડુક અને શહેર પ્રમુખ ધર્મેશભાઈ ભંડેરી એમણે અમને સેન્સ લેવા માટે અમારા પાર્ટી કાર્યાલય પર બોલાવ્યા। હું અને મારા મિસ્ટર બંને પાર્ટી કાર્યાલય પર ગયા અને વાત કરી કે અમારે 16, 17 અને 3 નંબર પરથી ઓબીસી સીટ છે, એ સીટ પરથી અમારે લડવું છે। સરકાર દ્વારા 28% ઓબીસી અનામત સીટો આવી હતી। એ સીટ પરથી મેં મારી લડવાની વાતો કરી અને ઉમેદવારી ફોર્મ ભર્યા। ઉમેદવારી ફોર્મ ભરી અને એમને રજૂઆત કરી તો એમણે એવું કીધું કે નીતાબેન તમારા વિસ્તારથી તમે અહીંયા સુધી આવો તો 15 કિલોમીટર દૂર પડી જાય છે। મેં કીધું કે તમે જલ્દીથી કહેશો તો હું મારું રેસિડન્સી ત્યાં ફેરવી લઉં। એમનો કંઈ જવાબ પછી આવ્યો નહીં, અમે તમને જણાવશું। પછી બીજી વાર પાછા અમે મનોજભાઈને કાર્યાલય પર મળવા માટે ગયા કે મનોજભાઈ મારે ઓબીસીની રિઝર્વ સીટ આવી છે, હું સુરત મહિલા પ્રમુખ તરીકે મેં કામગીરી કરી, જે બી તાસ આવ્યા ઉપરથી અને જે બી નગરસેવકો જીત્યા એ બધા વરાછાથી જીતેલા હતા। જે બી પ્રોગ્રામ કર્યા એ બી વરાછા વિસ્તારમાં કર્યા, ન કે ઉધના કતાર, લિંબાયત કે મજૂરા એ વિસ્તારોમાં કોઈ પ્રોગ્રામ અત્યાર સુધી થયા નહીં। બધા પ્રોગ્રામ ઓલમોસ્ટ વરાછા વિસ્તારમાં થયા। અને વરાછા વિસ્તારની વાત કરીએ તો મનોજભાઈને એવી વાત કરી કે ઓબીસીની રિઝર્વ સીટ પર તમને મૂકવા વિનંતી। તો 15 કિલોમીટર દૂરની વાત કરી। આપણે જોઈએ તો વિસાવદર ના કોઈ મારા કાકા કે ના કોઈ મારા મામા રહેતા હતા, ત્યાં 1100 કિલોમીટર દૂર જઈ અને ગોપાલભાઈ માટે અમે પ્રચાર કર્યો। સાથે ચેતરભાઈ વસાવા જ્યારે ધારાસભ્યનું ઇલેક્શન લડ્યા તો ચેતરભાઈમાં અંકલેશ્વરમાં અમે ત્યાં પ્રચાર કરવા 1 મહિનો ગયા। આજે મને જવાબદારી આપી છે ગણદેવીની, એ વિસ્તાર પર એ પડે છે 70 કિલોમીટર દૂર, નવસારી પડે છે 40 કિલોમીટર દૂર। જ્યાં મને જવાબદારી આપી ત્યાં મેં જવાબદારી નિભાવી અને મારે જ્યારે મેં એમને વાત કરી કે મારે ઓબીસીની સીટ પર મારે લડવું છે તો મને કારણ આપે છે કે 15 કિલોમીટર દૂર પડે છે। એની સાથે મારી મહિલા વિંગના બહેનો જેણે મારી સાથે 5 વર્ષ કામગીરી કરી, વિસ્તારોમાં જ્યારે સંઘર્ષ કરવાનો આવ્યો તો રોડ પર ધસરાયા, સંઘર્ષ કર્યો, પોલીસે ડિટેન કર્યા, એફઆરઆઈ દાખલ થઈ, ત્યાર પછી બી બહેનોને બી ત્યાં તેમના વિસ્તારમાં ટિકિટ આપવામાં આવી નથી। એટલે હું આમ આદમી પાર્ટીમાંથી તમામ હોદ્દાઓ પરથી હું આજે રાજીનામું આપું છું અને મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી મહિલાઓ માટે અન્યાય કરી રહી છે। આજે એક સુરત શહેર મહિલા પ્રેસિડેન્ટ તરીકે અગર મને જગ્યા નહીં આપી શકતા હોય તો
બીજા અમારા મહિલા વિંગમાંથી ક્યાં કોઈને જગ્યા આપશે. આ સાથે હું રાજીનામું આપું છું. જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત.